તો બધા અધિકારી પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો. મારામાં બધાના ફોનનું ડિટેલ છે કે મેં કોને યારે કયા નંબર પર વાત કરી. દોસ્તો, એ બધાએ મને એમ કીધું કે 1 મહિનામાં સહાય કદાચ મળશે. મારે એમ કહેવું છે તમને કે 13,500 રૂપિયા જેટલી કંઈક સહાય સરકાર શાળાના બાળકોની ફી ભરવા માટે આપવાના છે. તમે બધાએ તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે 13,000 રૂપિયામાં છોકરા ડોક્ટર થઈ જાય, 13,000 રૂપિયામાં છોકરા એન્જિનિયર થઈ જશે. શિક્ષણ મંત્રીના છોકરા 13,000 વાળી સ્કૂલમાં ભણે છે. આરોગ્ય મંત્રીના છોકરા, ગૃહ મંત્રીના છોકરા 13,000 વાળી નિહાળમાં ભણે છે. તમે જેને મત આપ્યો એ મંત્રી, એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને 13,000 રૂપિયા દેવા માટે આપણે અહીંયા ધરણા, આંદોલનની રેલીઓ કરવી પડે 13,000 રૂપિયા માટે. દોસ્તો, દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ. આપણે તો રત્ન કલાકાર છીએ, હીરાના પારખું છીએ. એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા હોય નીકળ્યા સીવીડી છે. તમે ઓળખો દોસ્તો, તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે. આજ 13,500 રૂપિયાની સહાય માટે થઈ 50 પ્રકારના કાગળ માગે. આવકનો દાખલો, જાતિનો દાખલો, શાળાનું પ્રમાણપત્ર, કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો, આનો દાખલો, ઓલો દાખલો. ઈ કરતા તો અમારી વિસાવદરની ચૂંટણી હારી વગર કાગળીએ લાખ રૂપિયા આપવા ભાજપ વાળા નીકળ્યા હતા. કોઈ કાગળ નહોતા માંગતા, સીધું એમ કહેતા કેટલા મત છે, ઓલો એમ કે 5, આલે લાખ. તે દિવસે ઉભા રોકડા પૈસા આપતા હતા, કોઈ ફોર્મ નહોતું ભરવાનું, આવકનો દાખલો કાંઈ નહીં. માણા હમો મળે તરત જ લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ, 20 લાખ, 50 લાખ, 1 કરોડ. ચૂંટણી આવે તો પૈસા છે, ફોર્મ નથી ભરવું પડતું, નોંધણી નથી કરાવવી પડતી, ઉદ્યોગ શ્રમમાં કાંઈ ન હોય તો સીધા ઉભા રૂપિયા આપે છે. પણ ચૂંટણી વહી જાય પછી આપણા છોકરાને ભણાવવા માટેના પૈસા લેવા માટે લાઈનમાં ઉભા રહેવાનું. તમે તમારા મન ઉપર, દિલ ઉપર હાથ રાખીને વિચારો